નમસ્કાર દર્શકો, આપ સૌનું ઓસ્કર ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. હું છું ભાવના ચૌહાણ. ખેડા જિલ્લામાંથી આ સમયે એક મહત્વપૂર્ણ કાનૂની સમાચાર સામે આવી રહ્યા છે. ચાંદણા ગામમાં નોંધાયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં 2 આરોપીઓએ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. નામદાર કોર્ટે સરકારી પક્ષની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. આ કેસમાં અત્યાર સુધી પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને હવે કોર્ટની કાર્યવાહી વધુ આગળ વધી રહી છે. ખેડા જિલ્લાના ચાંદણા ગામમાં નોંધાયેલા સામૂહિક દુષ્કર્મ કેસે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી હતી. આ ગંભીર ઘટનામાં પીડિતાના માતા-પિતાએ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન કુલ 9 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. 18 એપ્રિલના રોજ પોલીસે 9માંથી 8 આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારબાદ ફરાર રહેલા અન્ય એક આરોપીની પણ શોધખોળ કરીને ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કેસ દરમિયાન આરોપીઓના ગામમાં સરઘસ નીકળ્યાની ઘટના પણ ભારે ચર્ચામાં રહી હતી. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા હતા. આ દરમિયાન કેસના 2 આરોપીઓ અયાન ખાન પઠાણ અને માહિર ખાન દ્વારા નામદાર કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સરકારી પક્ષ તરફથી સરકારી વકીલ ધવલ બારોટ દ્વારા કોર્ટ સમક્ષ કેસની ગંભીરતા, તપાસ દરમિયાન એકત્રિત થયેલા પુરાવા, સાક્ષીઓ અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. સરકારી પક્ષની દલીલો સાંભળ્યા બાદ અને કેસના ઉપલબ્ધ પુરાવાઓનું અવલોકન કર્યા પછી નામદાર કોર્ટે બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોર્ટના આ નિર્ણયને કેસમાં મહત્વપૂર્ણ કાનૂની વિકાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. કોર્ટના નિર્ણય બાદ પીડિત પરિવારને ન્યાયની આશા વધુ મજબૂત બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ આ કેસની આગળની સુનાવણી અને ટ્રાયલ પ્રક્રિયા પર હવે સૌની નજર રહેશે. પોલીસ અને સરકારી પક્ષ દ્વારા કેસને મજબૂત રીતે રજૂ કરવાની પ્રક્રિયા યથાવત રાખવામાં આવશે. હાલ તો સાંભળીએ આ સમગ્ર મામલે સરકારી વકીલ ધવલ બારોટે શું જણાવ્યું. તો દર્શકો, ખેડાના ચાંદણા ગામમાં નોંધાયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં 2 આરોપીઓની જામીન અરજી નામંજૂર થતાં કેસમાં મહત્વપૂર્ણ કાનૂની વળાંક આવ્યો છે. હવે આગળની કોર્ટ કાર્યવાહી દરમિયાન શું નવા તથ્યો સામે આવે છે અને કેસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે. આ કેસ સંબંધિત દરેક સચોટ અને વિશ્વસનીય અપડેટ માટે જોડાયેલા રહો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ સાથે. કેમેરામેન સાથે રિપોર્ટર બાબુસિંહ સોલંકી, હું ભાવના ચૌહાણ, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ. આ જે આરોપીઓના જામીન અરજી આજરોજ નામંજૂર થઈ છે તેની વિગત એવી છે કે ખેડાના ચાંદણા ગામે આ કામની ભોગ બનનાર, જેની હાલમાં અત્યારે ઉંમર 17 વર્ષ છે, તેણીની સાથે ચાંદણા ગામનો આરોપી પરવેઝ ખાન પઠાણ, તેણે ભોગ બનનાર સાથે ફરિયાદના 3 વર્ષ પહેલા, એટલે જ્યારે કે ભોગ બનનારની ઉંમર 14 વર્ષની હતી ત્યારે ભોગ બનનાર જ્યાં જાય ત્યારે તેની આગળ પાછળ આંટા મારવાના, એક્ટિવા લઈને એની પાછળ જવાનું અને એન કેન પ્રકારે ભોગ બનનારના માતાનો મોબાઈલ નંબર મેળવી અને ભોગ બનનારની સાથે ખાનગીમાં વાતો કરતો હતો. ભોગ બનનાર 14 વર્ષની ખૂબ જ નાની વયની હતી. તેણીને શું સારું શું ખોટું કંઈ ખબર ના પડે. ભોગ બનનાર આ કામનો જે આરોપી છે પરવેઝ, તેણે ભોગ બનનાર સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ ભોગ બનનારને એકાંતવાળી જગ્યા ઉપર બોલાવી અને તેણીની મરજી વિરુદ્ધ ભોગ બનનારની સાથે તેણે બળાત્કાર આચર્યો. ત્યાંથી જ આ પરવેઝ પઠાણ ના અટક્યો, પરંતુ ભોગ બનનારની સાથે જે બળાત્કાર કર્યો ત્યારે તેણે ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફી કરી. આ ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફી દ્વારા તેણે ભોગ બનનારને બ્લેકમેલ કરી અને પરવેઝ પઠાણે પોતાના અન્ય 8 મિત્રો, તેઓ જે પરવેઝના મિત્રો હતા, તેમને પણ આ કામની ભોગ બનનારને ફરજ પાડી અને પોતાના મિત્રો સાથે પણ શારીરિક સંબંધ બાંધવા માટે ભોગ બનનારને ફરજ પાડી. છેલ્લા 3 વર્ષથી આ પરવેઝ પઠાણ અને તેના મિત્રો આ ભોગ બનનારનું શારીરિક શોષણ કરી રહ્યા હતા. ભોગ બનનાર ખૂબ જ નાની વયની હતી, જેથી સમગ્ર પ્રકરણ જ્યારે ભોગ બનનારના માતા પિતાને ખબર પડી ત્યારે પોલીસમાં તેઓએ સૌપ્રથમ અરજી કરી અને બાદમાં ફરિયાદ નોંધાવી. આ ફરિયાદમાં આ કામનો આરોપી જે પરવેઝ પઠાણ છે
તેના અન્ય 8 જેટલા સાગરિત મિત્રો જેઓ પણ આ કામે આરોપી છે, તેઓ કુલ 9 ઈસમો વિરુદ્ધ પોલીસે પોસ્કો એક્ટ હેઠળ તથા અન્ય ધારા હેઠળ આ બળજબરીથી બળાત્કારનો અને ગેંગ રેપનો ગુનો દાખલ કરેલો છે. આ જે કુલ 9 આરોપી છે, જેમાં સૌપ્રથમ પરવેઝ ખાન અનવર ખાન પઠાણ, બીજો માહિર ખાન યાકુબ ખાન પઠાણ, ફૈઝાન ખાન જહીર ખાન પઠાણ, તોફિક ખાન ઉર્ફે તોફિક, હુસેન ખાન પઠાણ, અયાન ખાન પઠાણ, મોઇન ખાન પઠાણ, મારૂફ ખાન પઠાણ તેમજ સલમાન ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણ, આ તમામ ચાંદણાના રહેવાસી તમામ આરોપીઓ તેઓએ ભેગા મળી અને ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક બળાત્કાર આચરેલો હોય. આ 9 આરોપીઓ પૈકી 2 આરોપીઓએ જામીન ઉપર મુક્ત થવા માટે નડિયાદની સ્પેશિયલ કોર્ટ સેશન્સ કોર્ટમાં સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી અને નામદાર સ્પેશિયલ કોર્ટે આરોપી અયાન ખાન પઠાણ અને અન્ય આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે. કયા કારણ ધ્યાનમાં રાખીને જામીન અરજી રદ થઈ? આ કામે સૌપ્રથમ તો જે પોક્સો એક્ટ છે તે મુજબ જે ભોગ બનનારે આ સમગ્ર બનાવની જે વાત કરી, ફરિયાદ આપી અને પોતાનું નિવેદન આપ્યું, તેણે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ રૂબરૂ નિવેદન આપ્યું. તે ઉપરાંત આ કામે જે ભોગ બનનાર છે તેણે આ પરવેઝે આ ભોગ બનનારને પ્રેગ્નન્સી રહી જતા બહારથી ગોળીઓ લાવીને આપી હતી અને એ ગોળીઓ ભોગ બનનારને આપતા ભોગ બનનારની પ્રેગ્નન્સી રિમૂવ થઈ હતી. પરંતુ આ પ્રેગ્નન્સી રિમૂવ થઈ એ પહેલાં જ્યારે ભોગ બનનારનો મેડિકલ કરાવવામાં આવ્યું ત્યારે પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, કારણ કે હોર્મોન્સ ચેન્જ થાય અને એના કારણે 1 મહિના સુધી આ ટેસ્ટ પોઝિટિવ આવે, એ પ્રાઇમા ફેસી સૌપ્રથમ આ કારણ આવ્યું. બીજી વસ્તુ, જે ભોગ બનનારે બનાવવાળી જગ્યા બતાવી છે ત્યાંનું પણ પંચનામું થયું છે. આ એકદમ રાતના સમયે ત્યાં આગળ કોઈ અવર જવર રહેતી ન હતી તે જગ્યા પણ છે. અન્ય જે સાહેદોમાં એના ફરિયાદી તથા સાહેદોના નિવેદનો છે, આ તમામ પેપર્સનો તથા મેડિકલ રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ અને સરકાર તરફે રજૂ થયેલી દલીલો ધ્યાને લેતા નામદાર સ્પેશિયલ કોર્ટે આ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે.